નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ગુજરાતની તો સુરેન્દ્રનગરના વઢવાણમાં જાહેર શૌચાલયોની હાલત બિસ્માર જોવા મળી છે। ત્યારે દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ પણ પરેશાન જોવા મળ્યા। તો સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ વઢવાણ વિસ્તારના રહીશો અને વેપારીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વઢવાણના જાહેર શૌચાલયોની હાલત અત્યંત ખરાબ છે। જાળવણીના અભાવે આ શૌચાલયો ખંડેર જેવા બની ગયા છે, જ્યાં ચારે તરફ અત્યંત દુર્ગંધ ફેલાયેલી છે અને સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિના કારણે સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દુર્ગંધ અને ગંદકીને કારણે ગ્રાહકો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। મારું નામ સતીશ ગમારા, વઢવાણ સુરેન્દ્રનગર। આજે વઢવાણ 4 સંડાસ બનાવવામાં આવેલા શૌચાલય, જે એક શૌચાલય 15 થી 16 લાખ 17 લાખમાં બનેલું 2015-16ની સાલમાં। આજે ચારે 4 સંડાસ બંધ હાલતમાં છે, કેમ કે ઉદ્ઘાટન જ નહોતું થયેલું। તો એ સંડાસ જેમ કે શેણીપોર, રાવળવાસ અને બીજા અન્ય એમ કરી 4 સંડાસ 2015-16માં બનાવવામાં આવેલ, પણ જાળવણીના કારણે અથવા મેં જાણ્યું કે કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવું હતું ત્યારથી, એટલે કોન્ટ્રાક્ટરે આપેલું નથી અને કોઈ સારો એવો ભાજપનો નેતા પણ ન મળ્યો કે આનું રિબિન કરી અને આ શૌચાલયનું ઉદ્ઘાટન કરે। ત્યારે જે બાજુમાં તળાવમાં જાહેર શૌચાલય તરીકે બધા જતા હતા, ત્યાં અત્યારે મહાનગરપાલિકા થતાં બંધ કરી દેવામાં આવ્યું છે। નગરપાલિકા હતું ત્યારે તો આપણે માનવામાં આવ્યું કે ચાલો જાળવણી નથી, પણ આજે મહાનગરપાલિકા થયું છે છતાંય જે હાલમાં શૌચાલય બંધ છે તેને ચાલુ કરવામાં આવે અને ત્યાં માણસો મૂકી અને ઉદ્ઘાટન કરે સારા નેતાઓ પાસે, એવી અમારી માંગ છે।